નમસ્કાર મિત્રો, ડીજી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, આજે આપણે જીએસઆરટીસી હેલ્પરની પરીક્ષાની તૈયારી માટેના મોડલ પેપર નંબર 14માં સામાન્ય અભ્યાસ ટોપિકના ખૂબ જ અગત્યના 20 પ્રશ્નોની ચર્ચા કરીશું। મિત્રો, આ પ્રશ્નો સ્ટાન્ડર્ડ પ્રશ્નો છે અને આખો વિડીયો જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે પ્રશ્નોનું સ્ટાન્ડર્ડ છે એ કેવું છે અને આ 20 પ્રશ્નોમાંથી જો 15 પ્રશ્નો તમારા સાચા પડશે તો તમારે સમજવું કે તમારી તૈયારી છે યોગ્ય દિશામાં ચાલી રહી છે અથવા તો તમારે વધારે તૈયારી કરવાની છે એ જરૂરિયાત છે। ઓકે મિત્રો, તો આપણે આજના પ્રશ્નોની ચર્ચા શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1 જોઈએ તો ઈસરોએ ડેવલપ કરેલ ભારતની સ્વતંત્ર સેટેલાઇટ નેવિગેશન સિસ્ટમનું નામ શું છે? વિકલ્પ માર્ગદર્શક, નાવિક, પથસારથી કે સારથી। તો મિત્રો, આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી, ભારતની ઈસરો સંસ્થાએ ડેવલપ કરેલ સ્વતંત્ર સેટેલાઇટ નેવિગેશન સિસ્ટમ જે છે એનું નામ નાવિક છે અને આપણે સૌ જે અમેરિકા દ્વારા તૈયાર કરવામાં આવેલી જીપીએસ સિસ્ટમ છે એનો હાલમાં ઉપયોગ કરીએ છીએ। ભારતના ઈસરો દ્વારા આવી જ સ્વતંત્ર સેટેલાઇટ નેવિગેશન સિસ્ટમ જે છે એ નાવિક એ જે છે એ બનાવવામાં આવી છે। નેક્સ્ટ, આગળનો પ્રશ્ન જોઈએ તો વિશ્વમાં સૌપ્રથમ ઓટોનોમસ એર ટેક્સીની શરૂઆત કયા દેશ દ્વારા કરવામાં આવી છે? વિકલ્પ અમેરિકા, ફ્રાન્સ, ચીન કે ભારત। તો મિત્રો, આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી, ચીન દેશ દ્વારા વિશ્વમાં સૌપ્રથમ ઓટોનોમસ એર ટેક્સીની શરૂઆત છે એ કરવામાં આવી છે કે જે ટેક્સી રોડ ઉપર પણ ચાલે છે અને સાથે હવામાં પણ ઉડી શકતી હોય છે। નેક્સ્ટ, આગળનો પ્રશ્ન જોઈએ તો અર્થશાસ્ત્ર નામના ગ્રંથની રચના કોણે કરી હતી? વિકલ્પ ભાસ્કરાચાર્ય, મહર્ષિ સુશ્રુત, આચાર્ય ચાણક્ય કે બૌધાયન। તો મિત્રો, આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી, અર્થશાસ્ત્ર નામનો જે મહાન ગ્રંથ છે એની રચના આચાર્ય ચાણક્ય દ્વારા કરવામાં આવેલી છે। નેક્સ્ટ, આગળનો પ્રશ્ન જોઈએ તો ભારતનું કયું રાજ્ય બાયોગેસના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે? વિકલ્પ મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર કે ઉત્તર પ્રદેશ। તો મિત્રો, આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી, ભારતનું ઉત્તર પ્રદેશ રાજ્ય જે છે એ બાયોગેસના ઉત્પાદનમાં પ્રથમ ક્રમ પર છે। નેક્સ્ટ, આગળનો પ્રશ્ન જોઈએ તો વર્લ્ડ હેરિટેજ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? વિકલ્પ 18 જાન્યુઆરી, 18 ફેબ્રુઆરી, 18 માર્ચ કે 18 એપ્રિલ। તો મિત્રો, આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી, 18 એપ્રિલ। વર્લ્ડ હેરિટેજ દિવસ છે એ 18 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે। નેક્સ્ટ, આગળનો પ્રશ્ન જોઈએ તો આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025 કયા દેશે જીતી લીધી હતી? વિકલ્પ ન્યુઝીલેન્ડ, ભારત, ઓસ્ટ્રેલિયા કે પાકિસ્તાન। તો મિત્રો, આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી, ભારત દેશ દ્વારા આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025 છે એ જીતી લેવામાં આવી છે। નેક્સ્ટ, આગળનો પ્રશ્ન જોઈએ તો વિશ્વ મહિલા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? વિકલ્પ 8 જાન્યુઆરી, 8 ફેબ્રુઆરી, 8 માર્ચ કે 8 એપ્રિલ। તો મિત્રો, આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી, 8 માર્ચના રોજ વિશ્વ મહિલા દિવસ ઉજવવામાં આવે છે। નેક્સ્ટ, આગળનો પ્રશ્ન જોઈએ તો ભારતની આધાર વ્યવસ્થાનું સંચાલન કઈ સંસ્થા કરે છે? વિકલ્પ યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા કે એલઆઈસી ઓફ ઇન્ડિયા। તો મિત્રો, આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ, ભારતની અંદર આધાર વ્યવસ્થાનું સંચાલન છે એ યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે। નેક્સ્ટ, આગળનો પ્રશ્ન જોઈએ તો મધ્યપ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી કોણ છે? વિકલ્પ શિવરાજસિંહ ચૌહાણ, મોહન યાદવ, યોગી આદિત્યનાથ કે સચિન પાયલોટ। તો મિત્રો, આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી, હાલમાં મધ્યપ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી છે એ મોહન યાદવ છે। એમનો ફોટો છે એ તમે અહીંયા બાજુમાં જોઈ શકો છો। નેક્સ્ટ, આગળનો પ્રશ્ન જોઈએ તો યુસીસીનું પૂરું નામ શું છે? વિકલ્પ યુનિફોર્મ સિવિલ સેન્ટર, યુનિકોર્ન સિવિલ કંપની, યુનિફોર્મ સિવિલ કોડ કે યુનિફોર્મ કોડ કંપની। તો મિત્રો, આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી, યુસીસીનું પૂરું નામ યુનિફોર્મ સિવિલ કોડ છે। ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, તમારે યાદ રાખી લેવો। નેક્સ્ટ, આગળનો પ્રશ્ન જોઈએ તો ધ્રાંગધ્રા તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? વિકલ્પ સુરેન્દ્રનગર, અમરેલી, બોટાદ કે રાજકોટ। તો મિત્રો, આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ, ધ્રાંગધ્રા તાલુકો જે છે
એ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલો છે અને ગુજરાતની ભૂગોળની અંદર આ પ્રકારના પ્રશ્નો છે એ તમને પૂછાઈ શકે છે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો હાલમાં તમિલનાડુ રાજ્યના મુખ્યમંત્રી કોણ છે? વિકલ્પ જગનમોહન રેડ્ડી, એમ કે સ્ટાલિન, એમ વિજયન કે પવન કલ્યાણ. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી એમ કે સ્ટાલિન. તમિલનાડુ રાજ્યના હાલના મુખ્યમંત્રી જે છે એ એમ કે સ્ટાલિન છે અને તેમનો ફોટો તમે અહીંયા બાજુમાં જોઈ શકો છો. નેક્સ્ટ આગળનો પ્રશ્ન ભારતનું સૌથી શક્તિશાળી સેટેલાઇટ લોન્ચ વ્હીકલ કયું છે? વિકલ્પ જીએસએલવી માર્ક 2, પીએસએલવી માર્ક 3, જીએસએલવી માર્ક 3 કે એએસએલવી માર્ક 3. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી. ભારતનું સૌથી શક્તિશાળી સેટેલાઇટ લોન્ચ વ્હીકલ જીએસએલવી માર્ક 3 છે અને એનો ફોટો છે તમે અહીંયા બાજુમાં જોઈ શકો છો. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો પીએસએલવી C-37 રોકેટ વડે ભારતે કેટલા સેટેલાઇટ એકસાથે લોન્ચ કર્યા હતા? વિકલ્પ 54, 104, 204 કે 504. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી 104. પીએસએલવી C-37 રોકેટ વડે ભારત દેશે એક સાથે 104 જે સેટેલાઇટ છે એને અવકાશમાં લોન્ચ કર્યા હતા અને આ એક વર્લ્ડ રેકોર્ડ છે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો વિશ્વ લીવર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? વિકલ્પ 19 જાન્યુઆરી, 19 ફેબ્રુઆરી, 19 માર્ચ કે 19 એપ્રિલ. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી 19 એપ્રિલના રોજ વિશ્વ લીવર દિવસ ઉજવવામાં આવે છે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો સિદ્ધાંત શિરોમણી નામના ગ્રંથની રચના કોણે કરી હતી? વિકલ્પ ભાસ્કરાચાર્ય, મહર્ષિ સુશ્રુત, આચાર્ય ચાણક્ય કે બૌધાયન. તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ. સિદ્ધાંત શિરોમણી નામના ગ્રંથની રચના છે એ ભાસ્કરાચાર્ય દ્વારા કરવામાં આવી હતી. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? વિકલ્પ 7 જાન્યુઆરી, 7 ફેબ્રુઆરી, 7 માર્ચ કે 7 એપ્રિલ. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી. વિશ્વ આરોગ્ય દિવસ છે એ 7 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો સાત્વિક સાઈરાજ અને ચિરાગ શેટ્ટી કઈ રમત સાથે સંકળાયેલા છે? વિકલ્પ ક્રિકેટ, બેડમિન્ટન, ટેનિસ કે કબડ્ડી. તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી. સાત્વિક સાઈરાજ અને ચિરાગ શેટ્ટી છે એવો બેડમિન્ટન રમત સાથે સંકળાયેલા છે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો વિશ્વ ઓટિઝમ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? વિકલ્પ 2 જાન્યુઆરી, 2 ફેબ્રુઆરી, 2 માર્ચ કે 2 એપ્રિલ. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી. વિશ્વ ઓટિઝમ દિવસ છે એ 2 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો લેટેસ્ટ આઈફોન્સનું સૌથી વધુ એસેમ્બલિંગ કયા દેશમાં થાય છે? વિકલ્પ ચીન, ભારત, કોરિયા કે અમેરિકા. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ. લેટેસ્ટ આઈફોન્સ મોબાઈલ જે છે એનું સૌથી વધુ એસેમ્બલિંગ જે છે એ ચીન દેશમાં થાય છે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો હિતેશ ગુલિયા કઈ રમત સાથે સંકળાયેલા છે? વિકલ્પ રેસલિંગ, બોક્સિંગ, જેવલિન થ્રો કે ટેનિસ. ઓકે મિત્રો, તો આ પ્રશ્ન છે એનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ સ્વરૂપે જણાવવાનો છે અને આ વિડીયોની અંદર જે 20 પ્રશ્નો હતા એની અંદરથી તમારા કેટલા પ્રશ્નો છે એ સાચા પડ્યા છે એ પણ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. અને આ તમામ પ્રશ્નો છે એની PDF ફાઇલ જોતી હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો, જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે.